તો સુરતમાં વરસાદે તારાજી સર્જતા અનેક વેપારીઓને લાખો કરોડોનું નુકસાન થયું છે। ત્યારે ખાડીપુરના પાણીએ ડાયમંડ ઉદ્યોગોને મોટી અસર પહોંચાડી છે। 2 થી 3 દિવસ સુધી ડાયમંડ ઉદ્યોગો બંધ રહેતા હજારો કામદારોને તો અસર થઈ જ છે। સાથે જ હીરા ઉદ્યોગની ફેક્ટરી બંધ રહેતા 2 થી 3 હજાર કરોડનો કારોબાર હવે અટકી ગયો છે, જેને પગલે હીરા ઉદ્યોગના સંચાલકોએ ચિંતા વ્યક્ત કરી હતી। મિની બજારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાણું। હું 1984થી સુરત શહેરમાં અહીં આવ્યો છું ધંધાર્થે। ત્યારથી મેં એવું ક્યારેય પાણી મિની બજારમાં ભરેલું જોયું નહોતું। આ પાણી ભરાવાના કારણે મિની બજારની અંદર ખૂબ મોટા બિલ્ડિંગો, ટ્રેડિંગ બિલ્ડિંગો આવેલા છે, એ સંપૂર્ણપણે એના પાર્કિંગના ભરાણાની અંદર પાણી ભરાઈ ગયેલું। આ વિસ્તારમાં ઝાડ પડવાની ઘટનાના કારણે 2 લોકોનું મૃત્યુ પણ થયા। પાણી ભરાવાના કારણે ઇલેક્ટ્રિસિટી પણ 3 દિવસ સુધી બંધ રહી, એટલે સંપૂર્ણપણે કારોબાર ઠપ રહ્યો। એકંદરે જોઈએ તો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો જે ટોટલ ટર્નઓવર છે 2,41,000 કરોડનું છે। મોટાભાગનું આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની કરીએ તો 1,85,000 કરોડનું જે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું જે ઇન્ટરનેશનલ માર્કેટ કટ એન્ડ પોલિશ કરીને જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ એનું મેન્યુફેક્ચરિંગ આ વિસ્તારોમાં થાય છે। આના કારણે આ 3 દિવસ સતત બંધ રહ્યું, લોકોને મુશ્કેલીની હાલાતનો સામનો કરવો પડ્યો। સાથે જ સુરતને લઈ તમામ અપડેટ્સ સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે લાઈવ જોડાઈ ગયા છે। જયેન્દ્ર, હાલ તો સુરત શહેરની જાણે દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। સુરત આખું સુકાયું, આંખો છલકાય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સાથે જ ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત ડૂબી ગયું હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી। 41 લોકોના મૃત્યુ આંક સુધીના આંકડા સામે આવ્યા છે। શું પરિસ્થિતિ, તંત્ર દ્વારા કેવી કાર્યવાહી? હજી કૃપા જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 4 દિવસો સમય વીત્યા બાદ પણ હજી સુધી સુરતની પરિસ્થિતિ પહેલાની જેમ નથી થઈ, કારણ કે હજી પણ અનેક સ્થળો એવા છે જ્યાં હજી પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કેટલાક સ્થળોએ પાણી પણ ન ઉતાર્યો, પરંતુ આ આખો જે વરસાદ આવ્યો હતો, 1 દિવસનો વરસાદ તે આખા સુરત માટે આફતનો વરસાદ બન્યો હોય। આખા સુરતની જે સ્થિતિ હોય, ટેક્સટાઇલ માર્કેટ હોય, ડાયમંડ ઉદ્યોગ, આખી જે ગતિવિધિઓ તેને આખું રોકીને મૂક્યો છે। ખાસ કરીને વાત કરવામાં ત્યારે આ આખી પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત નીપજ્યા છે। આજે પણ સૌથી મોટા સમાચાર આવે છે, લીંબાજમાં એક વ્યક્તિ જે છે પોતાના મોભાને બચાવવા જતો હતો, પણ તે પોતે જ પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હતો, તેનો મૃત્યુ મળ્યો હતો। પરિવાર શોકમાં ગરકાવ છે, એટલે કે એક બાદ એક લોકોના મૃત્યુ પણ મળી રહ્યા છે। બીજી બાજુ આર્થિક સ્થિતિ તરીકે મજબૂત ગણાતા સુરત શહેરનું જે ડાયમંડ સિટી છે, ટેક્સટાઇલ સિટી છે, તેમાં પણ લાખો કરોડોનું નુકસાન થવાની જે છે આંકડો સામે આવે છે। ખાસ કરીને ટેક્સટાઇલ સિટીની વાત કરવામાં તો ટેક્સટાઇલ સિટીમાં કુલ વાત કરવામાં આવે ત્યારે અનેકો દુકાનો, અનેકો ટેક્સટાઇલ માર્કેટ આવી છે, તેમાં કુલ 1000થી વધુ જે દુકાનો જે છે તે બેઝમેન્ટની દુકાનો છે, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો છે, ત્યાં જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા તે આખો માલ, સામાન, સાડી, તમામ વસ્તુઓ બળીને આ જે વસ્તુઓ જે છે તે પાણીમાં પીલાઈ ગઈ છે, ભીનાઈ ગઈ છે। કોમ્પ્યુટર, ફ્રીજ હોય, એસી, તમામ વસ્તુઓ નુકસાન થયું છે। બેઝમેન્ટમાં ગાડીઓ હતી, લક્ઝરી ગાડીઓ હતી, 4 વ્હીલર, 2 વ્હીલર, તમામ વસ્તુઓ જે છે કરોડનું નુકસાન થયું છે। આટલો એમ કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી સર્વે કર્યા વિનાનો કે 200 થી લઈને 400 કરોડનો આંકડો સામે આવ્યો છે। તે ઉપરાંત ડાયમંડ ઉદ્યોગની વાત કરવામાં તો ડાયમંડ ઉદ્યોગમાં ખાસ કરીને મિની બજાર બિલકુલ, આજ રોજ પણ સવારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ખાડીપુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, સમીક્ષા કરી, સહાય પેકેજ રજૂ કરવામાં આવ્યું, તેને લઈને શું અપડેટ્સ? બિલકુલ, જે રીતે તેમણે સહાય પેકેજ રજૂ કર્યું છે, ગત રોજ જ આ બાબતને લઈને રાત્રે હાઈ લેવલની મિટિંગ યોજવામાં આવી હતી, કારણ કે ગત સાંજે તેઓ જ્યારે પોતાની જે સમીક્ષા કરવા માટે નીકળ્યા, અલગ અલગ વિસ્તારમાં લોકોને મળ્યા હતા, ત્યારે તેમને એવું લાગ્યું કે મારે મિટિંગ કરવાની ફરજ પડશે। ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે રાજ્યમાં કે આફત આવ્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ હાઈ લેવલની મિટિંગ રાત્રે બોલાવી પડી હતી, તેમણે હાઈ લેવલની મિટિંગ બોલાવી હતી। તે સમય દરમિયાન તેમણે જે રીતે સહાય પેકેજ જાહેર કર્યું હતું કે પર પરિવાર પેટે 6,800 રૂપિયા તેમને આપવામાં આવે, તે અલગ અલગ રીતે તેમને સહાય આપવામાં આવી હતી। હાલ પણ કહી શકાય છે કે 1 કલાક બાદ પર સુરત શહેરના જે
પાંડેસરા વિસ્તાર છે, નાગસેગ નગર ખાતે, બેડવા ખાતે, તમામ વિસ્તારોમાં ખાતે જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ત્યાં પણ જશે, ત્યાં પણ સહાય પેટે આપશે, ત્યાંનું નિરીક્ષણ કરશે, કેટલું નુકસાન છે, શું છે શું નહીં. એટલે તમામ પ્રકારની અપડેટો તેઓ મેળવી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે તમામ પ્રકારનું તેઓ અપડેટ મેળવી ગાંધીનગર ખાતે મોકલી રહ્યા છે. કારણ કે ગત રોજ જે રીતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતે આવ્યા હતા, તે તમામ પ્રકારની માહિતીઓ માટે તેમણે આદેશ કર્યો હતો. કલેક્ટર હોય, નાયબ કલેક્ટર હોય, ડેપ્યુટી કમિશનર હોય, એસએમસી કમિશનર હોય અને નાયબ મુખ્યમંત્રીને પણ તાકીદ કરી હતા કે તમામ પ્રકારની માહિતીઓ મારા ટેબલ સુધી જોઈએ, એટલે કે તમામ અપડેટ મને જોઈએ, કઈ રીતે સહાય આપવામાં આવી રહી છે. તે ઉપરાંત હવે તો ટેક્સટાઇલ ઉદ્યોગકારો પણ સરકાર પાસે આશા લગાવીને બેઠા છે કે અમારું જે કરોડનું નુકસાન થયું છે તેમને અમને સહાય આપવામાં આવે. એટલે કે હવે ટેક્સટાઇલ ઉદ્યોગકારો પણ ટૂંક થોડાક દિવસમાં સરકાર પાસે ન્યાય માંગશે, સરકારને પત્ર લખશે, સરકારને રજૂઆત કરશે, અમારું આટલું નુકસાન થયું છે, તમામ પ્રકારની અમને સહાય આપવામાં આવશે. બિલકુલ જયેન્દ્ર, તમામ માહિતી અપડેટ્સ બદલ આપનો આભાર.